તો ભુજમાં ફરીવાર વરસાદને લઈને તો ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે। અરબ સાગરમાં બની રહી છે વરસાદી સિસ્ટમ। આગામી 22 મે થી ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરવામાં આવી છે। દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ જે રીતે વરસાદી માહોલ જામી શકે છે તેવી માહિતી સામે આવી છે। આગામી 22 મે થી ગુજરાતમાં પ્રી મોન્સૂનની એક્ટિવિટી શરૂ થઈ જશે। રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે। આ વચ્ચે તમને જણાવી દઈએ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં 4 ઇંચથી વધુ વરસાદ વરસી શકે છે તેવી પણ માહિતી સામે આવી છે। પરેશ ગોસ્વામીએ જે રીતે ફરી એકવાર વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી। જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે। અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે, એટલે આ સિસ્ટમ છે કદાચ સાયક્લોન પણ બની શકે। પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્પેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને। પણ 22 તારીખે જેવી રીતે આ સિસ્ટમ લો પ્રેશર બનશે અને લો પ્રેશર પછી મૂવમેન્ટ કરવાનું ચાલુ કરશે, એ પછી આપને અંદાજ આવી જશે કે આ સાયક્લોન બનશે કે ડીપ ડિપ્રેશનના સ્વરૂપમાં ગુજરાત ઉપર લેન્ડ થશે। પણ એક વાત ચોક્કસ છે કે જો સાયક્લોન બને તો પણ ગુજરાતને ભારે પવન અને મુશળધાર વરસાદની શક્યતાઓ છે, અને સાયક્લોન ન બને અને ડિપ્રેશન અથવા તો ડીપ ડિપ્રેશન ગુજરાત ઉપરથી પસાર થાય તો પણ ગુજરાતની અંદર વરસાદની શક્યતાઓ છે। એટલે ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ગુજરાત રાજ્યની અંદર ભારે વરસાદ ને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ